ધોરણ 3 ગણિત અસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા માટે એમાં આપણે જોઈશું પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવે એમ લખો. તો પહેલો પ્રશ્ન છે 12 × 5 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 6. તો અહીંયા સમજાયેલું છે કે 12 × 5 તો 12 પંચા કેટલા થાય? 60 થાય. તો આપણે 6 ને કેટલા જોડે ગુણીશું તો જવાબ 60 આવશે. તો 6 ને 10 જોડે ગુણીશું તો જવાબ 60 આવશે. 10 છંગ 60. તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે 10. તો આપણે અહીંયા બ લખીશું 10. બીજો પ્રશ્ન છે 6 + 6 + 6 + 6 + 6. આ 6 કેટલી વખત છે? 1 2 3 4 ને 5 વખત છે. એટલે 5 × 6 લખીશું. 5 વખત 6. જો શબ્દોમાં લખવું હોય તો શબ્દોમાં આ રીતે આપણે લખી શકીશું કે 5 વખત 6. ત્રીજો પ્રશ્ન છે ગીતાએ રાજુને 2 રૂપિયાના 8 સિક્કા આપ્યા. તો ગીતાએ રાજુને કુલ કેટલા રૂપિયા આપ્યા? તો જોઈશું 2 રૂપિયા અને સિક્કા કેટલા હતા? 8 સિક્કા. તો 2 અઠ્ઠા 16. તો જવાબ આવશે 16. હવે નીચેના બોક્સમાં કઈ બે સંખ્યાઓનો ગુણાકાર દર્શાવેલો છે? તો અહીંયા તમે જુઓ આ બંનેનો સરવાળો કરવાનો. 30 + 6 એટલે થશે 36 અને 20 + 5 એટલે થશે 25. તો 36 × 25 નો અહીંયા ગુણાકાર કરીશું આપણે. 36 × 25. અહીંયા જો તમે એનો અહીંયા ગુણાકાર કરેલો છે 36 × 25 નો. પાંચમો પ્રશ્ન 7 બસના પૈડા ખાલી જગ્યા હોય તો બસ કેટલી છે? 7. અને પૈડા કેટલા હોય બસના? 6 પૈડા હોય તો 7 છંગ કેટલા થાય? 42. નીચેનામાંથી વધતી જતી પેટર્ન કઈ છે? એટલે જેમાં વધારો થતી હોય એવી પેટર્ન કઈ છે? તો બ આવશે. પહેલામાં તો સીધો ત્રિકોણ, ઊંધો ત્રિકોણ એવી રીતે આપેલું છે તો વધતી જતી નથી. આમાં જો તમે ચોરસ આપેલું છે પછી એ ઓછી થતી જાય છે. અને આમાં ગોળ ચોરસ ત્રિકોણ તો અહીંયા પણ ગોળ ચોરસ ત્રિકોણ એમ આવતું રહેશે. આ એક બ જ એવું છે કે જેમાં એક ગોળ પછી 2 3 4 એમ વધતી જતી પેટર્ન છે એટલે જવાબ આવશે બ. નીચેનામાંથી કઈ પેટર્ન અલગ પડે છે? તો અહીંયા તમે જુઓ આમાં 5 5 ઉમેર્યા છે સંખ્યામાં. 90માં 5 ઉમેરીએ તો 95, 95માં 5 ઉમેરીએ તો 100. એવી રીતે 5 વધતા જાય છે. આમાં પણ એવું 72માં 8 ઉમેરીએ તો 80, 80માં 8 ઉમેરીએ તો 88. ડ જુઓ 41માં 7 ઉમેરીએ તો 48, 48માં 7 ઉમેરીએ તો 55. એ રીતે 7 ઉમેરાતા જાય છે. પણ આ એક ક પેટર્ન એવી છે કે જેમાં 6 6 કરીને સંખ્યા ઘટતી જાય છે. 66માંથી 6 ઓછા કરીએ તો 60, 60માંથી 6 ઓછા કરીએ તો 54. એટલે બધામાં જો સરવાળો થતો જાય છે, ઉમેરાતા જાય છે. ખાલી ક એવો છે કે એમાં આપણે 6 ઘટાડતા જઈએ છીએ એટલે અલગ પડતી પેટર્ન આવશે ક. ત્રીજો નીચેની પેટર્નમાં ખાલી સ્થાનમાં શું આવે? તો અહીંયા તમે જુઓ આ ઊંધામાં ચાલુ કરી છે PQRSTU અને પછી આ બાથી વધારતા જવાનું છે. 110, 210, 310 અને અહીંયા આવશે 410. તો જવાબ આવશે 410R. નીચેનામાંથી ઘટતી જતી પેટર્ન કઈ છે? તો ઘટતી જતી પેટર્ન આવશે ડ. બીજા બધામાં જુઓ સંખ્યા ઉમેરાતી જાય છે એમ વધતી જાય છે. એક ડ જ એવું છે કે જેમાં સંખ્યા કેવી થતી જાય છે? ઘટતી જાય છે. 35 પેન્સિલના સરખા 5 જૂથ બનાવતા દરેક જૂથમાં ખાલી જગ્યા પેન્સિલ આવે. તો જો તમે 35 / 5 કરીશું તો 5 × 7 = 35. તો જવાબ આવશે 7. બીજો પ્રશ્ન છે 54 / 2. તો અહીંયા જો તમે 54 / 2 કરીશું તો 2 દુ 4, 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતારીશું ચોગડો એટલે કુલ સંખ્યા થઈ 14. 2 ને કોના જોડે ગુણીશું તો 14 જવાબ આવશે. તો 2 × 7 = 14. તો અહીંયા જવાબ આવશે 27. ત્રીજો પ્રશ્ન છે 63 / 3 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 2. તો પહેલા આપણે 63 / 2 કરીશું. અહીં જો તમે 63 / 3 કર્યા છે તો 3 દુ 6, 6માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતારીશું તગડો 3 × 3. તો જવાબ આવશે 21. હવે અહીંયા કઈ સંખ્યા જોડે 2 નો ભાગાકાર કરીએ તો જવાબ 21 આવશે. તો 42 ને આપણે 2 વડે ભાગાકાર કરીશું તો જવાબ કેટલો આવશે? 21. ચોથી સંખ્યા છે 72માંથી 9 વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? તો અહીંયા તમે જોઈ શકો છો
72 ભાગ્યા 9 લખવાના તો 9 અઠ્ઠાને 72, તો જવાબ આવ્યો 8. તો આપણે 72 માંથી 9 8 વખત બાદ કરી શકાય. 1 ડઝન પેન્સિલ 60 રૂપિયામાં મળે તો એક પેન્સિલની કિંમત કેટલી થાય? તો 1 ડઝન એટલે 12 પેન્સિલ થાય. તો આપણે અહીંયા 60 રૂપિયામાં કેટલી પેન્સિલ મળે? તો 60 ભાગ્યા 12 કરીશું તો 12 પંચાને 60. તો એક પેન્સિલની કિંમત થશે 5 રૂપિયા. એક કોડી પતંગના 80 રૂપિયા હોય તો એક પતંગની કિંમત ખાલી જગ્યા થાય. અહીંયા કૌંસમાં લખેલું જ છે કે એક કોડી બરાબર 20 નંગ. તો હવે આપણે એક પતંગની કિંમત શોધીશું. 80 ભાગ્યા 20 તો 20 ચોક 80. 8માંથી 8 જાય તો 0 અને 0માંથી 0 જાય તો 0. તો આપણને એક પતંગની કિંમત 4 રૂપિયા મળશે. 4 ગુણ્યા 3 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 2. તો 4 ગુણ્યા 3 બરાબર થાય 12. તો 4 તરી 12. તો કઈ સંખ્યા વડે 2ને ભાગીએ તો જવાબ 12 આવશે? તો 24. આપણે અહીંયા જુઓ 24 ભાગ્યા 2 તો 2 એકા 2, 2માંથી 2 જાય તો 0. ઉપરથી ઉતાર્યો ચોગડો 2 દુ 4, 4માંથી 4 જાય તો 0. તો એવી કઈ સંખ્યા છે કે જેને 2 વડે ભાગીશું તો જવાબ 12 આવશે? તો 24. કેમ કે આ બંને સંખ્યાઓનો જવાબ સરખો આવવો જોઈએ. 96માંથી 12 વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? તો અહીંયા જુઓ 96 ભાગ્યા 12 કરવાના તો 12 એકાના ઘડિયામાં 12 અઠ્ઠાને 96. 9માંથી 9 જાય તો 0, 6માંથી 6 જાય તો 0. તો જવાબ આવશે 8. 96માંથી 12 8 વખત બાદ કરી શકાશે. 50 પૈસાના 5 સિક્કા બરાબર ખાલી જગ્યા. તો અહીંયા જુઓ તમે 50 પૈસાના 5 સિક્કા. તો આપણે અહીંયા કરવાનું 50 પૈસા ગુણ્યા 5. તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ 0 આવે અને પાયો પાયો 25. તો જવાબ આવશે 250 પૈસા. તો 250 પૈસા. હવે એક સૂત્ર છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો 250 પૈસામાં 2 રૂપિયા. 200 પૈસા એટલે 2 રૂપિયા અને આ 50 પૈસા એટલે એને અડધો રૂપિયો કહેવાય. એટલે અહીંયા 50 પૈસા, જેને આપણે 2.5 રૂપિયા પણ કહી શકીએ. 1.5 રૂપિયામાં 1.5 એટલે 1 રૂપિયો અને 50 પૈસા, તો એને 1.5 રૂપિયો કહેવાય. બીજો દાખલો છે 3.5 રૂપિયા બરાબર કેટલા પૈસા આવે? 3.5 રૂપિયાને આપણે પૈસામાં ફેરવવાનું છે. તો અહીંયા જુઓ આ થાય 1 રૂપિયો 50 પૈસા, 2 રૂપિયા 50 પૈસા, 4 રૂપિયા 50 પૈસા અને 3 રૂપિયા 50 પૈસા. તો જવાબ આવશે 350 પૈસા. 50 પૈસાના કેટલા સિક્કા બરાબર 11 રૂપિયા થાય? હવે 50 પૈસાના એવા કેટલા સિક્કા આપણે લઈએ તો જે 11 રૂપિયા થાય? તો અહીંયા આપણે 11 રૂપિયાને પૈસામાં ફેરવીશું. અહીં તમે જુઓ 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય તો 11 રૂપિયા બરાબર 1100 પૈસા થાય. તો આપણે 1100 ભાગ્યા 50 કરીશું. તો 50 દુ 100. 110માંથી 100 જાય તો 10 વધે. જેમ કે 0માંથી 0 0, 1માંથી 0 જાય તો 1 અને 1માંથી 1 જાય તો 0. હવે આપણે અહીંયા ઉપરથી 0 ઉતારીશું એટલે 100 થઈ ગયા. હવે 50ના ઘડિયામાં 100 ક્યારે આવશે? 50 દુ 100. હવે આ રીતે ના કરવું હોય તો એની સરળ રીત છે બીજી કે 1100 ભાગ્યા 50 કરવાના. તો છેલ્લે જે 0 આપેલો છે એક એક 0 આપણે ચેકી દેવાનો. 0 ઉડી ગયો એટલે શું વધ્યું? 110 ભાગ્યા 5. તો 110 ભાગ્યા 5 કરીશું તો અહીંયા 11 લઈશું. 1 ન લેવાય કેમ કે 1 કરતાં 5 મોટા છે એટલે 1ના બદલે આપણે 11 લઈશું. 5 દુ 10. 1માંથી 0 જાય તો 1 અને 1માંથી 1 જાય તો 0. હવે ઉપરથી ઉતાર્યો 0 તો અહીંયા 10 થયા. તો 5ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુને 10. તો 10માંથી 10 જાય તો 0. તો 50 પૈસાના આપણે કેટલા સિક્કા લઈશું? તો જવાબ આવશે 11 રૂપિયા. તો 50 પૈસાના આપણે 22 સિક્કા લઈશું ત્યારે 11 રૂપિયા થશે. દર્શ 17.50ની નોટબુક 5.50ની માપપટ્ટી ખરીદે છે તો દુકાનદારને કેટલા રૂપિયા આપે છે? તો અહીંયા જુઓ 17.50 વત્તા 5.50. પોઈન્ટના નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. તો 0 0 0, 5 ને 5 10, 10 ને 0 વધી પડી 1. પહેલા પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકી દેવાનો. 7 ને 1 8, 8 ને 5 13, 13નો તગડો વધી પડી 1, 1 ને 1 2. તો જવાબ આવશે 23.00 એટલે 23 રૂપિયા. રૂપિયા 10ની 6 નોટ, 20ની 6 નોટ બરાબર કેટલા રૂપિયા થાય? 10ની 6 નોટ એટલે 60 રૂપિયા,
20ની 6 નોટ એટલે 120 રૂપિયા. આ બંનેનો સરવાળો કરવાનો તો 0 0 0 6 ને 2 8 અને અહીંયા 1 તો જવાબ આવશે 180 રૂપિયા. નીચેના ચિત્રોમાં પ્રતિ નંગ કિંમત દર્શાવી છે. કંપાસની એક કંપાસની 25 રૂપિયા, એક પેનની 10 રૂપિયા, એક દડાની 15 રૂપિયા. ચિત્રમાંથી કઈ કઈ વસ્તુઓ ભેગી કરતાં કુલ કિંમત 65 થાય. એટલે આ દરેકનો આપણે સરવાળો કરવાનો અને કોનો સરવાળો કરવાથી જવાબ 65 આવે એ આપણે શોધવાનું છે. જો તમે આ રીતે લખ્યું છે, બે કંપાસના અહીંયા 50 રૂપિયા, એક પેનના અહીંયા 10 રૂપિયા અને એક દડાના અહીંયા 15 રૂપિયા. તો 50 ને 10 60 અને 10 70 ને 5 75. એ જ રીતે આમાં જે વસ્તુ લખેલી છે એ રીતે આપણે અહીંયા એમની કિંમત લખેલી છે ને સરવાળો કર્યો છે. તો એમાં જે બ આવે છે કે એક કંપાસ, એક પેન અને એક દડો, તો એની કિંમત 65 રૂપિયા થાય છે. બાકી બધાની કિંમત અલગ અલગ થાય છે. તો જવાબ આવશે બ. આદિત્ય 19.50ની નોટબુક, 8.50ની માપપટ્ટી અને 2 રૂપિયાની પેન્સિલ ખરીદે છે. તો તેણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીંયા સરવાળો કર્યો છે 19.50 વત્તા 8.50 વત્તા 2.00. 0 5 ને 5 10 ની 0 વધી પડી 1, પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકી દેવાનો. 9 ને 1 10, 10 ને 8 18, 19 20, 20 ની 0 વધી પડી 2, 2 ને 1 3. તો કુલ કેટલા રૂપિયા આપવા પડશે? 30 રૂપિયા. 725 પૈસાને રૂપિયામાં રૂપાંતર કરો તો આને કહેવાશે 7 રૂપિયા 25 પૈસા. 255 પૈસા તો 2 રૂપિયા 55 પૈસા અથવા 2.55. 950 પૈસા તો 9 રૂપિયા 50 પૈસા અથવા 9.50 રૂપિયા. 645 પૈસા તો 6 રૂપિયા 45 પૈસા અથવા 6.45 રૂપિયા.